નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું. સાથીઓ, આજનો વિષય છે જોરદાર છે. એટલું આદરી ગયો વિષય એવો છે સાથીઓ કે બ્રહ્મચારી પાલન કરવું જોઈએ, એટલે કે બ્રહ્મચારીનું પાલન કરવું જરૂરી છે. સાથીઓ, એનો લગતો વિડીયો છે. એટલું આદરી ગયો પહેલું તો એક વાત સાચી કરી નાખું, કારણ કે મારા જેવી સાચી વાત કરનાર કોઈ દુનિયાની અંદર તમને મળશે નહીં, આખા ગુજરાતના અંદર તમને કોઈ મળશે નહીં. જો આદમી મર્દ હોય, જો બાયલો ફાતડો ના હોય, કમજોર ના હોય, તો એ બ્રહ્મચારી પાલન કરી શકે નહીં. એટલું યાદ રાખજો. જો એના અંદર મર્દાનગીના ચિહ્નો હોય, એટલે કે એ મર્દ હોય, અસલી આદમી હોય, અસલી પુરુષ હોય, ને બ્રહ્મચારી પાલન કરી શકે નહીં, કારણ કે એ પોતાની ઈચ્છાઓને રોકી શકે નહીં. એટલું યાદ રાખજો. દુનિયાની અંદર એવો કોઈ પુરુષ નથી, દુનિયાની અંદર એવો કોઈ આદમી નથી કે જે પોતે છે ને વીર્ય રોકી શકે, એટલે કે શુક્રાણુ રોકી શકે, અને એ આ ધંધો કરે ને, એટલે કે હસ્તમિથુન ક્રિયા કરે નહીં, માસ્ટરબેશન કરે નહીં. બીજી એક વાત કરેલું કે કોઈ પણ સ્ત્રી સાથે સેક્સ કરે નહીં, કોઈ લવર હોય, ગર્લફ્રેન્ડ હોય, ગમે તે એના સાથે સેક્સ કરે નહીં, એવો કોઈ પુરુષ છે નહીં. અને હોય તો ચિયો હોય ખબર છે? જે હાવખે નપુસક થઈ ગયેલો મોણો હોય, જે કમજોર વ્યક્તિ હોય, એટલું યાદ રાખજો. ના મર્દ હોય, એટલું યાદ રાખજો. જ્યાં ખાતામાં હોય, એટલું યાદ રાખજો. પ્રભુ ખોયેલા હોય, એટલું યાદ રાખજો. એ વ્યક્તિ કશું કરી શકે નહીં, એટલું યાદ રાખજો. અને એ બ્રહ્મચારી પાલન કરી શકે, એટલું યાદ રાખજો. સાથીઓ, હવે સવાલ એમ છે કે બ્રહ્મચારી પાલન કરવું જરૂરી છે કે નહીં. સાથીઓ, પહેલાં તો એક વાત સાચી કરી નાખું કે એક લાઇક કરી નાખો. મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્ત્વની છે, કારણ કે તમે મારા એક વિડીયોના લાઇક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વધશે, પ્લસ મારી કેટેગરી વધશે, અને મને વિડીયો બનાવવાનો શોખ થશે. તમારા માટે હું નવા વિડીયો લઈને સાથીઓ એક લાઇક કરી નાખો, એટલું વાત રહ્યું. સાથીઓ, બ્રહ્મચારી પાલન કરવું ને એ તો જરૂરી છે, એટલું વાત રહ્યું. પણ તમે કરી શકો કેટલા દાડા સુધી? 30 દાડા સુધી, 40 દાડા સુધી, એટલું વાત રહ્યું. પણ સાથીઓ, એક વાત બીજી પણ કરી નાખું, એટલું વાત રાખજો. મહિનાની અંદર 1 થી 2 કે 3 વખત તમારે છે ને કોઈ પણ સ્ત્રી સાથે, કોઈ તો તમારી ઘરવાળી સાથે, પ્રેમિકા સાથે, લવર સાથે સેક્સનો આનંદ લેવો જરૂરી છે, સેક્સ કરવું જરૂરી છે. કોઈ તો એ ના કરો તો કદાચ તમારા લગ્ન થયેલા નહીં, તમે વઢાસણ કુંવારાસણ પહેણેલા નથી, તમારું બૈરું છે નહીં, તો તમે આ ધંધો કરી શકો, એટલે કે આટલારી ખેંચી શકો, માસ્ટરબેશન કરી શકો છો. કાટ આવો તો તમે એ વસ્તુ ના કરો તો શું થાય સાથીઓ? આવું તો તમને કોઈ સલાહ સૂચન, તમને માર્ગદર્શન કોઈ સેક્સ્યુલોજી ડૉક્ટર પણ હાલશે નહીં. માની લો કે તમે વીર્યને રોકી રહ્યા છો, તો શું થાય ખબર છે સાથીઓ? કે રાતે તમને સપનો દુષ્ટ થાય. સપનો દુષ્ટ થાય એટલે કે રાતે તમને કોઈક છોકરી સપનાની અંદર આવે, કોઈક સ્ત્રી આવે, અને સ્ત્રી સાથે તમે સેક્સનો આનંદ લઈ રહ્યા એવું તમને સપનું આવે, અને રાતે અચાનક ડિસ્ચાર્જ થઈ જાય, એટલે કે પડી જાય, એટલે કે પેન્ટ બગાડી દે પોપટ, એટલું યાદ રાખજો. સાથીઓ, આવું બને છે, મારે ઘણી વખત એવું બને છે, એટલું યાદ. દરેક પુરુષને બને, જે આદમી હોય ને મર્દ એને બને છે, એટલું યાદ રાખજો. અને બીજી એક વાત કરીને, જે પુરુષ બ્રહ્મચારી પાલન લાંબો ટાઈમ સુધી કરે અને વીર્યને સંગ્રહ કરી નાખે, તો વીર્યના અંદર ઇન્ફેક્શન થઈ જાય, એટલું યાદ રાખજો. સાથીઓ, ટોકાની કુંડીના અંદર તમે જેટલું પાણી હમાતું ને એટલું જ હમાય, એટલું યાદ રાખજો. ચકલી ચાલુ કરે તો ઉભરાઈને બહાર આવે, એટલું યાદ. અને ઘાટાઓ ટોકું વધારે મોટું હોય ને તો ચાલુ રહે ખરું, પણ એ પાણી રહેતા બગડે ખરું, એટલું યાદ. એમ તમારા શરીરના અંદર જે વીર્ય છે, શુક્રાણુ, એ બગડે ખરું, એટલું યાદ રાખજો. એટલે કે એના અંદર બગાડ આવે છે, એના અંદર કવા આવે છે, એટલું યાદ રાખજો. એટલે હું તમને સત્ય વાત કરું છું, એટલું યાદ રાખજો. દુનિયાની અંદર કોઈ પુરુષ નથી કે જે બ્રહ્મચારી પાલન કરી શકે. હા, એટલું ચોક્કસ કહી શકું છું કે થોડો ટાઈમ માટે ટક્કર ઝાલી શકે, એટલે પોતાની ઈચ્છાઓ એ રોકી શકશે, એટલું બધું. અને જે પુરુષો છે રેગ્યુલર દાડાની અંદર કન્ટિન્યુ હસ્તમિથુન ક્રિયા કરતા હોય, એટલે કે હાથલારી ખેંચતા હોય, લોડિંગવાળી ખેંચતા હોય, તો એમને શું થાય ખબર? તકલીફ તમને સત્ય વખત જે વસ્તુ લિમિટના અંદર કરવાની જરૂર છે ને તમે લિમિટ બહાર કરતા હોય તો તમને આત્મહત્યા કરવાના વિચારો આવે છે, એટલું બધું. શરીરના અંદર લોહીની કમી આવી જશે. આ શરીરનું જે એન્જિન આવે, જે પાચનતંત્ર આવે છે, જે લીવર આવે છે, જે કિડની આવે છે, જે ઓતેડા આવે છે, જે જઠર આવે છે, જે ઓખો આવે છે, દોત આવે છે, જે વાળ આવે છે, જે શરીરને જેટલો અંગો આવે છે, જેટલું બધું છે શરીરનું, એ બધું કમજોર પડી જાય. શરીરના હાડકાં પણ કમજોર પડી જાય. કમરનો દુખાવો રહે, મનકાનો રહે, ગાદીનો A to Z પ્રકારના દુખાવા રહેશે, એટલું યાદ રાખજો. શરીર એટલું બધું વીક પડી જાય ને કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, કારણ કે શરીરના અંદર પૂરતા માત્રાની અંદર લોહી ના હોય તો ઓક્સિજન લઈ શકો ને જલ્દી યમલોક પર પહોંચી શકો છો, એટલું મગજ પણ ફેલ થઈ જાય, પાગલ પણ થઈ જશે, એટલું વાત. એટલે કે તમે લિમિટના અંદર એસ્ટિમેશન ક્યાં કરશો ને તો એનાથી કોઈ નુકસાન નહીં થાય, પણ તમે લિમિટ બહાર જશો ને તો વાત પટી ગઈ, તમારા શરીરના અંદર નુકસાન જ છે, એટલું વાત.
દુનિયાની અંદર એવો કોઈ સાયન્ટિસ્ટ નથી, દુનિયાની અંદર કોઈ એવો શિક્ષક નથી, દુનિયાની અંદર એવો કોઈ ડૉક્ટર નથી કે એમ નથી કહેતો કે તમે હસ્તમિશન ક્યાં કરશો નહીં, માસ્ટરબેશન કરશો નહીં. એ તો એ જ ચોખ્ખું કે કરવું જરૂરી છે, પણ લિમિટના અંદર એટલું યાદ રહ્યું. અને સાથીઓ તમે લિમિટના અંદર જ તમે બ્રહ્મચારી પાલન કરી શકો, બાકી કંટ્રોલ થાય એવું નથી, એટલું યાદ રાખજો. કારણ કે આમ હું તમને કહું, જે અસલી આદમી હોય, જે અસલી મર્દ હોય ને, એ તો એની ઈચ્છાઓ પૂરી કર્યા વગર રહે નહીં. કારણ કે એને કળ થાય ને, એનો પાળેલો જે પોપટ કહેવામાં આવે, જે પિંજરાની અંદર પૂરેલો હોય ને, એ ઝપે નહીં, એટલું યાદ રાખજો. સાથીઓ બીજી એક વાત કરી નાખું, ઈચ્છાઓ બ્રહ્મચારી પાલન ખાસ કરીને કોણ કરી શકે? જે વ્યક્તિ તાનસી ખોરાક ના ખાતો. એટલું તાનસી ખોરાકના અંદર છે માંસ, મટન, ચિકન, એડા બેડા, અને જે આ ડુંગળી છે, લહણ છે, જે તાનસી ખોરાક કહેવામાં આવે છે, જે રાક્ષકી ખોરાક કહેવામાં આવે છે. એટલે કે જે રાક્ષકી ખોરાક કહેવામાં આવે છે, માંસ, મટન, ચિકન, એડા બેડા, જે આ ડુંગળી, લહણ એ ખાય ને, તો એ પોતાની ઈચ્છાઓ રોકી શકે ને, એ બ્રહ્મચારી પાલન કરી શકે નહીં. અને જે ના ખાય તો બ્રહ્મચારી પાલન કરી શકે છે. સાથીઓ બ્રહ્મચારી પાલન ખાલી તમે 1 મહિનો 30 દાડા સુધી કરશો ને, તો તમારી ચહેરાની અંદર રોનક શક્તિ આવશે, તેજ શક્તિ આવશે, તમે રૂપાળા થશો, બહુ સિલ્કી થશો, એટલું યાદ રાખજો. સાથીઓ લાઈક કરજો, મારા માટે થઈને એક લાઈક ખૂબ મહત્વની છે. સાથીઓ મન, તન અને આત્માને શાંતિ મળશે, કંઈક નવા વિચારો આવશે, એટલું યાદ. ખોટા વિચારો દૂર થશે, એટલું યાદ. માનસિક બીમારી દૂર થશે, એટલું યાદ. શરીરના અંદર લોહીનો વધારો થશે, શરીરના અંદર તાકાત, ઉર્જા, પાવર શક્તિ આવશે, એટલું યાદ રાખજો. સાથીઓ તમારા શરીરના અંદર તેજ વધશે, એટલે કે બલ્બ શક્તિ વધશે, રોગ પ્રતિકારક શક્તિ વધશે, શરીર બળવાન બનશે, અતિશક્તિશાળી બનશે, એટલું યાદ રાખજો. અને તમે કોઈ કાળે હારશો નહીં, એટલું યાદ રાખજો. તમે હંમેશા એવું જ વિચારશો હું જીતેલો જ છું, એટલું યાદ રાખજો. એટલે કહેવાનો મતલબ એમ છે સાથીઓ, કે થોડા દાડા પૂરતું જો તમે બ્રહ્મચારી પાલન કરશો, લિમિટના અંદર તમે હસ્તમિશન ક્રિયા કરશો, લિમિટના અંદર તમે બૈરા પહાણ જશો, કોઈક છોકરી પાસે જશો અને લિમિટના અંદર, તો તમારા શરીરના અંદર વિકાસ થશે, વિનાશ થશે નહીં, એટલું યાદ રાખજો. સાથીઓ સત વાત કરું છું, બ્રહ્મચારી પાલન કરવાના બહુ ફાયદાઓ છે, બહુ બેનિફિટ છે, પણ થાય નહીં, એટલું યાદ રાખજો. હું તમને સત વાત સાચી કરી નાખું, બ્રહ્મચારી પાલન કરવું એટલે બહુ પેલું છે, એટલું યાદ રાખજો. અને સાથીઓ એ મન પર આધારિત છે, એટલું યાદ. કંટ્રોલ કરવું નહીં. આપણે જો ખોટી આદતો કરતા, મોબાઈલના અંદર પોન્સ વિડીયો જોતા હોય, પછી રાતે ગોદરું બગાડતા હોય, તો આપણે ભૂલ છે. આપણે ભૂલે સુધારવાની છે, એટલું યાદ રાખજો. એવી ખોટી આદતો કરવાથી આપણું શરીર બરબાદ થાય છે, એટલું. આપણને આત્મહત્યા કરવાના વિચારો આવે છે, આપણને કોઈના સાથે વાત કરવી ગમતી નથી, મગજ ચીડચીડાવાળું થઈ જાય છે, ગુસ્સાવાળું, ત્યાં ભૂખ લાગતી નહીં, તરસ લાગતી નહીં, જે શરીરની જે ક્રિયાઓ છે, ક્રિયાઓ બધી બંધ થઈ જાય છે, એટલું યાદ. પોપટ પણ ઠંડો પડી જાય છે, ઢીલો પડી જાય છે, ગરમ રહેતો નથી, એટલું યાદ રાખજો. અને ઘાટાવાટા લગ્ન કરીને બહેરું લાવો તો બહેરા સાથે સુહાગરાત મનાવી શકતા નથી. કોઈક છોકરીને ચાલુ થાય તો કશું કરી કહેતા નથી. ભલે દિલનો દરવાજો ખોલીને તૈયાર હોય, પણ તમારાથી કોઈ વળે એમ નહીં, એટલે તમે તીર મારી નાખો, એટલું યાદ રાખજો. પિંજરાની અંદર તમે પોપટ પૂરી નાખો, એટલું યાદ રાખજો. સાથીઓ તમે જો બ્રહ્મચારી પાલન કરશો ને, તો બહુ બેનિફિટ મળશે, એટલું યાદ રાખજો. પણ તમે અસલી મળશો ને, તો તમે કરી કહેવાના નથી. કારણ કે તમે મહિનાની અંદર 1-2 વખત તમે જપવાના નહીં, એટલે કળ કરવાના નથી. જે અસલી મર્દ હોય ને, જે આદમીના અંદર હોય, એ તો બ્રહ્મચારી પાલન કરી કે નહીં. સાથીઓ દરેક ક્રિયા કરવી જરૂરી છે, એટલું યાદ રાખજો. રક્ષક એ જ ભક્ષક છે, એટલું. કોઈ પણ વસ્તુ કરવી તો જરૂરી છે, પણ એ લિમિટના અંદર હોય તો બહુ સારું છે, બાકી લિમિટ બહાર જતા રહે તો બહુ નુકસાન છે. સાથીઓ આ વિડીયો વધારે પસંદ આવે તો લાઈક કરજો, અને આ વિડીયો આખા ગુજરાતના અંદર ચગાવી નાખજો. મને ખબર છે તમે આ વિડીયો તમારા વોટ્સઅપ, ફેસબુક ગ્રુપના અંદર શેર કરવાના નથી, મને ટોટીઓ ખેંચીને ભોલાવા મને આગળ લાવશો નહીં. સાથીઓ આ વિડીયો આખા ગુજરાતના અંદર ચગાવશે તો હું આગળ આવે, એટલું યાદ રાખજો. મને આગળ લાવવાની કોશિશ કરો, અને ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો. મિત્રો તમારે જેટલા ગ્રુપ હોય, જેટલું સર્કલ હોય, તમામ જગ્યાએ મારો આ વિડીયો છે થોડો મોર બોલાય. મિત્રો આવજો, બાય બાય, સી યુ, ટાટા, 1 4 3 2.